હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। બધા કેમ છો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ ફાર્મમાં। તમને બતાવું, રાત્રે લગભગ 11:30 વાગી ગયા છે। અમે ફેમિલી સાથે ફાર્મમાં આવ્યા છીએ। આ અમારું ફાર્મ છે, માર્કેલ હોમ્સ। અત્યારે તો રાત્રિ છે એટલે બહુ સીન નહીં આવે। આ ફાર્મનો સીન છે, તમે જોવો। આગળ તમને બતાવીશ। હવે આ મારા ભાઈ છે, ખાટલે હુતા છે, એ મોટા ભાઈ। જય શ્રી કૃષ્ણ। કેમ, મજામાં? સારું છે હો। ફાર્મે આવ્યા પછી કેવીક મજા આવે છે? બહુ મજા આવે। કેવુંક લાગે આમ ફાર્મ? વાતાવરણ સારું લાગે છે। વાતાવરણ સારું લાગે છે, પણ વાડીની ટાઈપ કહેવાય। વાડી વાળાને તો લગભગ આ એવું જ લાગે। એનું કારણ છે કે વાડીએ કુંડીમાં નાતા હોય એટલે વાડી આવું હોય, આવા મકાન ન હોય ને। મકાન નો હોય, વાડી ને એવું હોય, ડાવણા હોય, લીમડા હોય, એવું બધું હોય। હા, એટલે આમ દ્રશ્ય એને વાડી જેવું લાગે છે। અત્યારે રાત્રે આવ્યા છે એટલે બીજું તો કઈ જોયું નથી। આ છે મયુરભાઈ, અમારે મારા કાકાનો છોકરો। કેમ, મજામાં? મજામાં, હસી મજાક કરે છે। આ મારા ભાભી છે, દાંત કાઢે છે। જય શ્રી કૃષ્ણ। આ ગામડેથી આવ્યા છે અને બધા આવ્યા છીએ અમે ફેમે। જય શ્રી કૃષ્ણ। લસણ ફોલવાનો શું પ્રોગ્રામ છે અત્યારે? મકાઈનો તેવડો બનાવો તો એટલે લસણ ફોલવા બેહાર્યું। બે બાયું બનાવે તેવડો, અમારી દેરાણી બે દેરાણીઓ સેવડો બનાવે છે અને લસણ ફોલવાનું કામ ચાલુ છે। છોકરા બધા આવ્યા ત્યારના નાય જ છે। બધા એટલા ઉત્સાહમાં હતા કે આવીને સીધા જ નાવા પડી ગયા। આ દર્શીલ છે, મારો ભત્રીજો, આગળના બ્લોગમાં જોયો હોય છે। એની થોડીક તબિયત વીક છે એટલે નાવાનું તો હવે કાલ દિવસે જોહે। કેમ, સારું છે અત્યારે? મજામાં? તો વાંધો ને। આ મારો નાનો ભત્રીજો છે। કઈ વાત હોય ભાઈ? આ રુદ્રભાઈ છે। રુદ્રભાઈ ને સ્પેશિયલ ફાર્મ હાટું જ એને ઉત્સાહ એટલો હતો કે મારે ફાર્મમાં જ જવું છે, ગમે એમ કરો ફાર્મમાં જ જવું છે। ફાર્મમાં લાવ્યો છે, કેવી મજા આવે? કેટલી વાર નાયો? એક વખત તારે સ્વિમિંગ ની બહાર જ નહોતું નીકળવાનું। અહીંયા રાકેશભાઈ છે। આ ફાર્મ અમને રાકેશે જ રાખી દીધું હતું, મારા કાકાનો છોકરો છે। જય શ્રી કૃષ્ણ। આ કયું ગામ કહેવાય? આ છે લીંબોદરા। લીંબોદરા છે। રાજ હોટલ થી કેટલું થાય અંદર? 2 થી 2.5 કિલોમીટર। રાજ હોટલ થી અંદર આવે, લીંબોદરા રોડ ઉપર 2 થી 2.5 કિલોમીટર છે। આ ફાર્મ છે બહુ મસ્તીનો, નાવામાં છોકરાઓને બહુ મજા આવે એવું છે અને સારું ફાર્મ છે। બહુ મસ્ત ફાર્મ છે। આ છોકરા આવ્યા ત્યારના ફાર્મમાં જ છે। તમે જુઓ, અત્યારે ફાર્મ ભરાય છે અને નાવાની મોજ પણ લે છે બધા છોકરા। આ રાકેશ છે, એના મિત્રનું જ ફાર્મ છે। હા, છોકરાઓ બધા ફૂલ મસ્તીથી નાય છે, તમે જુઓ। હાય, આ યજ્ઞેશભાઈ છે। યજ્ઞેશ, જરાક ઉભો થા। હાય, આ દેશમાંથી આવ્યા છે। મારા દેશમાં એક ભાઈ રહે છે, એનો છોકરો છે। એને ફાર્મ જોવું તું, કાકા ફાર્મ એટલે હું? આ ફાર્મ બતાવી દીધું। આવ્યા ત્યારના લગભગ 2 કલાકથી આ ફાર્મમાં આવી ગયા છે અને 2 કલાકથી આવીને આવી છે। આખું છે કુંડ નાવાનો। આ અમારું ફાર્મ છે, જોવો મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો। મિત્રો, મારી ચેનલમાં ટૂંક સમયમાં જ લગભગ 1700 થી ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે। બધાનો ખૂબ સપોર્ટ છે। આવી જ રીતે તમે સપોર્ટ દેતા રહેજો। વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો। રાતના 12 વાગી ગયા છે અને બધાને લગભગ નવાઈ ધોવાઈ ગયું છે। ગંગા, જમના અને સરસ્વતી ત્રણેય માથું ઓળવાનું કામ કરે છે। हाँ, गंगा जी, वहाँ बीच में जमुना जी और सरस्वती। यज्ञेश मजा आई नाવાની? 2-2.5 કલાક યજ્ઞેશ નાયો સ્વિમિંગ પુલ માં। મજા આવી ગઈ। અત્યારે હવે ભૂખા થયા છે। ડોડાના સેવડાનું કામ ચાલુ છે હજી, એટલે સિંગ ખાય છે, લીલી સિંગ। હા,
અહીંયા પણ સિંગ ખાવાનું હાલે છે. મયુરભાઈ તો અમારે ખાટલેથી ઉઠ્યા જ નથી. કાલ સવારે એને નાવા ધોવાનું જે કાંઈ હોય એ હાલે છે. આ બધા છોકરાઓ ખૂબ નાયા, બહુ મજા આવી. એમાં અમારે ધ્યેયભાઈ ને તો બહુ જ મજા આવી. બહુ મજા આવી ને નાવાની. વેકેશન છે એટલે કઈ બીજું તો ટેન્શન હોય નહીં, એટલે બહુ મજા આવી બધાને. અંદર હવે જોઈએ આપણે કેટલું કામ બાકી છે. અહીંયા ડોડાના સેવડાનું કામ હાલે છે. ડોડાનો સેવડો બનાવવાનો છે, ચાલુ જ છે કામ. લીંબુ નીસવાનું હાલે છે, જુઓ તમે. પ્રાંશુભાઈ ને લગભગ નવાઈ ગયું છે. નવાઈ ગયું છે પ્રાંશુ? હે, હવે નથી નાવું? હવે નથી નાવું? અહીંયા અત્યારે છોકરાઓ નાઈને ભૂખ્યા થયા છે, એના માટે સેવડો બને છે ડોડાનો. મિત્રો વિડીયો જોતા રહેજો, મજા આવશે. આ બાજુ મયુરભાઈ ફોન કર્યો છે એટલે વાત ચાલુ છે. સેવડો રેડી થઈ ગયો છે. અત્યાર લગી સિંગ ખાતા હતા. આ ડોડાઈ બફાઈ ગયા છે. હવે કામ ચાલુ છે. આ બધા ફૂલ ભૂખા થયા છે. કોઈને બાફેલી મકાઈ ખાવી છે અને કોઈને સેવડો ખાવો છે. સેલ્ફીનું કામ હાલે છે. બધા ભૂખા થયા છે. હાલો તમે બધા પણ લીલી મકાઈનો સેવડો ખાવા. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો હવે એન્ડ કરું છું. હવે આગળના વ્લોગમાં તમને બતાવીશ કાલે સવારે શું પ્રોગ્રામ છે અમારો. એટલે બધા વિડીયો જોતા રહેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બધા ટેણિયા વાટ જોવે છે. બાય બાય. મળીએ હવે આગળના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ.